મિત્રો આજે આપણે વિશાલવાળા સર્વિસ માટે આવ્યા હતા. કાલે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો સમય રહ્યો અને સર્વિસ માટે હરેક જગ્યાએ જાય જ છે એવડાઈ. અને 3 કલાક જેવો 3.5 કલાક જેવો ટાઈમ બધી સુધારા વધારામાં કરવામાં આવેલી છે. એટલે વારા પછી વારા અને બધાનો સમય હાંસવવા માટે એની એક ગાડી ડેઇલી સર્વિસ ચાલુ જ રહે છે હંમેશાના માટે. હરેક ખેડૂતને કોઈનો કોઈ પ્રોબ્લેમ હોય તો એની સુવિધા પહેલાં જ્યાં હાલતું હોય ત્યાં વધારે જવાનું પસંદ કરશે, કેમ કે એ ખેડૂત હેરાન ન થાય એવા ભાવથી પહેલાં ત્યાં એનો વારો લે છે. આપણે જો આવડું હુપડું બદલાવી ગયા, અહીંયા એક કાંધા ભરાવાનો પ્રશ્ન રહેતો હતો આપણે, તો એ કાંધું હવે ભરાવાનો પ્રશ્ન હલ થઈ જાય અને એમાં પડ્યા રાખશે. પટ્ટો શોર્ટ થતો હતો એ પણ હલ કરી ગયા. બીજા નંબરમાં આપણે અહીંયા પંખાની હવાનો આપણે પ્રશ્ન બધાને રહેતો હતો, એટલે એ અહીંયા તોડીને આપણે અહીંયા હવા ડાયરેક્ટ મળે અને જેથી ડાયરેક્ટ હવા મળે એટલે એને પંખાની તાકાતમાં વધારો થાય. એટલે એક વસ્તુ એ પણ કરી ગયા. અને અહીંયા એક બાજુમાં એક થીંગડું અહીંયા મારી ગયા, એટલે કદાચ હવાનું પ્રેશર એનાથી થોડુંક વધતું હોય છે, એના કંપનીના નિયમ પ્રમાણે એ કરી ગયા છે. એવું જ આ બાજુ પણ એક વસ્તુ કરી ગયા છે. પણ હું થોડોક ઉતાવળો થઈ ગયો હતો કે જલ્દી તમે આવો, મારું થેસર બંધ પડ્યું છે એ રીતનું કરીને. પણ એને આ રીતનું મને નહોતી ખબર કે 3 કલાક સુધી કે 4 કલાક સુધી આ સુધારા વધારામાં એનો ટાઈમ લેતો હોય. અને કારીગર ને એનો એન્જિનિયર પોતે અહીં આપણે હાજરી આપે. અને બીજા નંબરમાં એક આપણી પાસે એક આ પણ છે, આ મજૂર દ્વારા હાલે છે, 20 જણા. આ વૈભવનું છે અને જોન ડિયર ટ્રેક્ટરની સાથે. ને આ આપણું મારું જ ઘર પોતાનું હસમુખ પટેલ, જે તમને હું મારા વિડીયો ફોલોવર મિત્રોને હું મારા વિડીયો બતાવતો હોય. આ રીતની મારી ઘરની વ્યવસ્થા છે. એટલે ક્યારેક ગુસ્સાની અંદર મેં ઘણીવાર એવું કીધું હતું કે આ સર્વિસ પૂરી મળતી નથી, પણ હકીકતમાં આ એની સર્વિસ પૂરતા પ્રમાણમાં જ મળે છે. પણ આપને ઉતાવળ હતી થોડીક વધારે, અને ઉતાવળના હિસાબે હું ને આ મજૂરને રહેવાની વ્યવસ્થા. ને બીજા નંબરની અંદર આપણી પાસે જે સાધનો છે, મારું સ્પેશિયલ ભાડા કરવાનું જો કામ અને મજૂરને જાજી એક ટીમ રાખવાનું. આ એક નાનું ટ્રેક્ટર ખેતી માટે, નાની ખેતી માટે. અને આ વીર પ્રતાપ જે હરિયાણાથી આપણે મશીન લેવા હતા એના હિસાબે એવું ઘણું બધું મને મળ્યું છે. અને આની અંદરથી જે કાંઈ નામના થયું હોય તે આના હિસાબે થઈ જાય, કેમ કે સફેદ ચણાની અંદર આ 3 ક્વોલિટી કરીને આપણે કાઢીને દઈ છીએ, જેથી ખેડૂતને ખૂબ સંતોષ એવું થાય છે. અને આ મજૂર એક આપણી પાસે કપાસનું કટિંગ, અમે આને કટિંગનું કહીએ, કલ્ટિવેટર કહેતા હોય. કલ્ટિવેટર નહીં પણ કટિંગનું અમે કહીએ છીએ. આ શેડર. અને આ અમારા ઝાડવા બગીચો પાછળનો એક પ્લોટ પણ 500 વારનો છે. એની અંદર આંબા, ચીકુડી, લીંબોય, જે આપણે 12 માસ, અને હરગવો, જે આયુર્વેદિકની અંદર ખૂબ એનું મહત્ત્વ છે હરગવાનું. અને રાવણા પણ, સફેદ રાવણા, કાળા રાવણા, અને ડ્રેગન ફ્રૂટ જે આપણે લેવા ન પડે. અને આ 10 થી 15 કિલો સુધી આપણે આનું ઉત્પાદન મળે છે એક વર્ષમાં, જે આપણા પરિવારને ખાવા માટે ઘણું બધું કહેવાય. આવા 2 જ આપણે રાખ્યા છે, જેના 500 રૂપિયા 600 રૂપિયાનું એક સ્ટેન્ડ લઈ આવીને આપણે આને રોપણી કરેલી છે. અને આંબો પણ ડાયરેક્ટ મોટો જ આંબો લેવો હતો કે જે 1800-1900 રૂપિયાની કિંમત નહોતો. ને એ જ વર્ષે ને 12 નંગ કેરી અમને ખાવા મળી હતી. ને અત્યારે તો 2 પેટી આમાં મળવા માંડી છે.